તેને લાગુ કરવા માટેના કોઈ નક્કર કારણો જ નહોતા, જેના કારણે સરકારે પીછેહટ કરીને હુડાનો કાયદો રદ કરવો પડ્યો છે. 11 ગામની જે એકતા હતી, અમારા ખેડૂતોએ 108 દિવસ જે પરિશ્રમ કર્યો એના જોઈ અને સરકારને ઝૂકવું પડ્યું છે. સાબરકાંઠાના હિંમતનગરમાં હુડા અંતર્ગત 11 ગામનો સમાવેશ થયો હતો. જો કે તત્કાલીન સમયે 11 જેટલા ગામડાઓમાં ભારે વિરોધ સર્જાયો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા જે પ્રકારે 11 ગામોમાં હુડા લગાવ્યા બાદ વિરોધનો પ્રત્યેક ગામમાં વિરોધાભાસ સર્જાયો હતો. ખાસ કરીને જે પ્રકારે વાત કરવામાં આવે તો વિરોધ થયા બાદ 108 દિવસ સુધી આ લડાઈ યથાવત રહી હતી. 108 દિવસની લડાઈમાં સ્થાનિક હુડા સંકલન સમિતિએ જાહેર સભાથી લઈ 11 ગામોમાં પદયાત્રા કરી. ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે પ્રકારની સ્થિતિ હતી, 11 ગામડાઓમાં પદયાત્રા કર્યા બાદ હિંમતનગર બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. કહી શકાય કે બેસણા સુધીનો પ્રોગ્રામ કરાયો હતો. કહી શકાય ક્યાંક ને ક્યાંક રાજીનામા સુધીની વાત કરાઈ હતી. આખરે હુડા એક સ્ટે ઓર્ડર આપ્યા બાદ રદ કરવામાં આવે છે. આપણી સાથે હુડા સંકલન સમિતિ સહિત સ્થાનિક આગેવાનો જોડાયા છે. વડીલ, વાત કરવામાં આવે તો જે પ્રકારે 108 દિવસ સુધીની આજે લડત ચાલી, શું કહેશો? ક્યાંક ને ક્યાંક સરકારે પીછેહટ કરવી પડી છે, શું કહેશો? સરકારશ્રી દ્વારા જે હુડા અમલ કરવામાં આવ્યો હતો તેનો 11 ગામોના પ્રજાજનોએ સખત રીતે અને જુદા જુદા કાર્યક્રમોના દ્વારા તેનું અસ્તિત્વ ના રહે એના માટે લડાઈ લડી. એના ટેકનિકલ કારણોસરનો પણ પૂરતો અભ્યાસ કર્યો અને સરકાર જોડે તેને લાગુ કરવા માટેના કોઈ નક્કર કારણો જ નહોતા, જેના કારણે સરકારે પીછેહટ કરીને હુડાનો કાયદો રદ કરવો પડ્યો છે. વડીલ, વાત કરવામાં આવે જે 108 દિવસ સુધી જે પ્રકારે હુડા સંકલન સમિતિ દ્વારા વિવિધ રીતે જાહેર સભાઓ કરાઈ, ક્યાંક ને ક્યાંક પદયાત્રા કરાઈ, છેલ્લે સરકારને ઝૂકવું પડ્યું છે, સરકારે પીછેહટ કરી છે. વર્તમાન સમય સંજોગે આપની જે કમિટી દ્વારા આટલા દિવસ જે લડત ચલાવવામાં આવી છે, શું કહેશો? કેટલી તકલીફો પડી? સાથોસાથ સ્થાનિક કક્ષાએ જે નિર્ણય લેવાયો છે 11 ગામોમાં, આજે શું સ્થિતિ છે? પહેલાં તો જે પણ નિર્ણય સરકારે લીધો છે તો સરકારશ્રીનો આભાર માનીએ છીએ. સાથે સાથે આભાર એ 11 ગામના ખેડૂતોનો પણ માનીએ છીએ કે 108 દિવસ સુધી જુદા જુદા કાર્યક્રમોમાં ખૂબ સારી રીતે આયોજનબદ્ધ રીતે કાર્યક્રમોમાં ખેડૂતો સહભાગી થયા. પોતાની જમીન બચાવવા, ધરતી માતાને બચાવવા માટે સૌ સાથે મળીને એકતાના દર્શન કરાવીને જે લડત, અભૂતપૂર્વ લડત આ ખેડૂતો 11 ગામના લડ્યા છે. આ લડતને આજુબાજુના તમામ બીજા ગામો, આખા તાલુકાના અને ખાસ કરીને હિંમતનગર શહેરના વેપારીઓ કે જ્યારે અમે જે પણ કાર્યક્રમો જાહેર કર્યા તો એમાં એમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જ્યારે પણ અમે જે મદદ માગી એમાં એમનો સહકાર મળી રહ્યો છે. ખાસ કરીને વેપારી મિત્રોએ જ્યારે હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું ત્યારે હિંમતનગર બંધ અભૂતપૂર્વ આઝાદી પછી ઘણા બધા ઉંમરલાયક માણસોના કહેવા મુજબ કે આવો બંધ અમે હિંમતનગરમાં ક્યારેય જોયો નથી. એટલે એક વેપારીઓનો પણ અમે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રત્યક્ષ પરોક્ષ રીતે જે પણ માણસો અમારા આંદોલનમાં મદદરૂપ થયા છે એમનો સૌનો આભાર માનીએ છીએ. અને આજે 11 ગામ સાચા અર્થમાં ખૂબ આનંદિત છે, ખૂબ ખુશ છે કે આજે અમારે જેવું પરિણામ ઈચ્છતા હતા એ પરિણામ અમારા 11 ગામોમાંથી હુડા અને હુડાના લાગુ પડતા તમામ નિયમોને સરકારશ્રી દ્વારા પાછા ખેંચવામાં આવ્યા છે. એનો અભ્યાસ પણ અમે કર્યો છે. જે પણ નિર્ણય લેવામાં આવ્યો છે એ બદલ સરકારનો અમે આભાર માનીએ છીએ. અને આવનારા દિવસોમાં ખેડૂતોને પૂછ્યા વગર કે ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર આવો કોઈ જ યોજના સરકારશ્રી નહીં લઈને આવે એવી અમે સરકારમાં વિશ્વાસ પણ રાખીએ છીએ અને વિનંતી પણ કરીએ છીએ. વડીલ, વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક 11 ગામના મામલે સરકારને પીછેહટ કરવી પડી છે. મુખ્ય એના પાછળ સરકારને પીછેહટ કરવી પડી હોય એના માટે મુખ્ય કારણ આપ શું ગણો છો? મુખ્ય કારણ એક જ હતું કે અમારા ગામની 11 ગામની જે એકતા હતી, અમારા ખેડૂતોએ 108 દિવસ જે પરિશ્રમ કર્યો એના જોઈ અને સરકારને ઝૂકવું પડ્યું છે. બજાર, હિંમતનગર સિટી અને આજુબાજુના ગામડાઓએ પણ અમને આ આંદોલનમાં બહુ સહકાર આપ્યો છે. આ સહકાર જોઈ અને છેલ્લા અમારું જે બજાર બંધનું એલાન હતું એ જોઈ અને સરકારને પગ ફફડી ગયા હતા કે હવે ચાલે એવું નથી. એટલે સરકારે તાકીદે અમારા સાથે મિટિંગ કરી અને જે નિર્ણય લીધો અને આજે જે નિર્ણય અમે કર્યો સરકારે એને અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ. આવનારા સમયની જે સ્થિતિ છે, ખાસ કરીને વડીલ, વાત કરવામાં આવે તો સમગ્ર ભાજપ સંગઠન સહિત કેટલાય સામાજિક આગેવાનો હતા, તમામ આપની સાથે રહ્યા હતા. વર્તમાન સમય સંજોગોની જે સ્થિતિ છે, જ્યારે આ નિર્ણય થયો છે ત્યારે સંગઠન સહિત જે સરકારની વાત છે આપ કેટલા અંશે સહમત રહેશો? જો 11 ગામના અને તથા હિંમતનગર તાલુકાની સમગ્ર જનતા
એક મય બની અને આંદોલન ચલાવી આ હુડાના જે કાયદો છે એ રદ કરાયો છે. અને હું અહીંયાથી એ પણ કહીશ કે જે પણ મંત્રીઓએ આ હુડા અંગે જે નિર્ણય લીધો છે એમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીશ કે જે મહેનતને અમારે ધ્યાનમાં લીધી. હવે અમારી આગળની લડત એક જ હશે કે આપણે ભવિષ્યમાં કોઈ પણ ચૂંટણી કે થાય તો અમારી 11 ગામની એકતા બની જ રહેશે અને જે પણ નિર્ણય સમિતિ દ્વારા લેવામાં આવે એ 11 ગામની જનતા એક થઈ અને આગળનો નિર્ણય લેશે. ખાસ કરીને આ તબક્કે મહત્વની એક વાત છે જે પ્રકારે સમગ્ર નિર્ણય આપના તરફે આવ્યો છે, ભવિષ્યમાં સરકાર સામે જે આપને હાલમાં 11 ગામોની જે સમિતિ રચાઈ છે જે એકતાની વાત છે, રાજકીય જે વાત કરવામાં આવે તો આગામી સમયમાં આંદોલનની રાજકીય વૃત્તિ પર અસર થવાની? રાજકીય અસર એ થશે કે કોઈ પણ પાર્ટી જો બહારનો ઉમેદવાર લાવશે, અમારો સ્થાનિક લોકલ ઉમેદવાર અમારા નહીં હોય હિંમતનગર તાલુકાનો, તો એમાં 100% 11 ગામ સંમત થવાના નથી. કહી શકાય કે જે પ્રકારની સ્થિતિ છે, હુડા રદ કર્યાના પગલે 11 જેટલા ગામડાઓમાં ખુશીનો માહોલ છે. આજે સ્થાનિક કક્ષાએ જે બેઠક યોજાઈ હતી, જે પ્રકારની સ્થિતિ છે, હુડા રદ કરાયાના પગલે 11 ગામોમાં ખુશી છે. જોવું એ રહે છે કે આવનારા સમયમાં રાજકીય સમીકરણો પણ કેવા રચાય છે. હસમુખ પટેલ, ગુજરાત તક, સાબરકાંઠા.